દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહરભાઈના જય ભગવાન. મિત્રો, ફરી એક વખત રિક્વેસ્ટ કરું છું કે વોટ્સએપ ગ્રુપમાં જો તમે ના જોડાયા હોય તો સ્ક્રીન ઉપર વોટ્સએપ નંબર છે, એના ઉપર મને ગ્રુપમાં જોઈન્ટ કરો એવી રિક્વેસ્ટ એવું લખીને મને મેસેજ સેન્ડ કરી દેજો. હું બધાને એડ કરી દઈશ. મિત્રો, આપણા બંને ગ્રુપમાં થઈને 2000 મુમુક્ષુઓ જોડાયેલા છે, જેથી મારો એક જ સ્વાર્થ છે યાર, મારી એક જ ભાવના, જે ભાવના લઈને હું જન્મ્યો છું એ જ ભાવના લઈને મરવાનો છું છેલ્લા શ્વાસ સુધી. બસ એક જ ભાવના લઈને જન્મ્યો છું કે આ જ્ઞાન મેક્સિમમ દુનિયાના બધા લોકો આ જ્ઞાનને પામે, ભગવદ્ ગીતાના જ્ઞાનને પામે, શાશ્વત સનાતન સુખને પામે, અને એ જ ભાવ છેલ્લા શ્વાસ સુધી રહેવાનો છે. સર્વે ભવંતુ સુખીના. દુનિયાના બધા લોકો સુખને પામે, આનંદને પામે, પરમાનંદને પામે, અને એક માણસ તરીકેનું જીવન એ જીવી જાય. મિત્રો, બસ આ જ મારી ભાવના છે. એટલે હું કહું છું ગ્રુપમાં જોડાવાનું, કે આજે આપણા એપિસોડને આજે 300 નંબર છે મિત્રો, 300મો એપિસોડ છે. એટલે 10 મહિનાથી આજે ગીતાનું ગૂઢ રહસ્ય જેના પર આપણો સત્સંગ થાય છે, એ ગ્રુપમાં વિડીયો મૂકું એટલે તમને તરત જ વિડીયો મળી જાય, યુટ્યુબ પર શોધવાનો રહેતો નથી તમારે. બીજું, એ સિવાય પણ 11 વાગ્યાનો આયુર્વેદનો વિડીયો, અને ઘણા મુમુક્ષુઓના કહેવાથી આપણે પહેલા એપિસોડથી સવારે 8 વાગે ફરીથી પહેલો એપિસોડ, અત્યારે 300મો એપિસોડ છે, પણ પહેલા એપિસોડથી આપણે છેલ્લા 4, 5, 6 દિવસથી, અઠવાડિયાથી ચાલુ કર્યા છે. એ સવારે 8 વાગે હું ગ્રુપમાં મૂકી દઉં છું. તો અડધેથી જે મુમુક્ષુઓ જોડાયા હોય એ લોકો પણ પેલા પહેલેથી જૂના વિડીયો સાંભળી શકે. એટલા માટે કહું છું કે ગ્રુપમાં જોઈન્ટ થઈ જજો. અને ગ્રુપમાં જોઈન્ટ થશો કારણ કે જૂના વિડીયો જે છે એ ફરી મારાથી અપલોડ કરી શકાય નહીં, એ મારે ગ્રુપમાં મૂકી શકાય. અને એટલા માટે મિત્રો, ગ્રુપમાં જોડાવાની હું અપેક્ષા રાખું છું કે મેક્સિમમ લોકો આ ભગવદ્ ગીતાના જ્ઞાનને પામે. મિત્રો, 12મો અધ્યાય ચાલે. 12મા અધ્યાયનો ભક્તના લક્ષણો કયા, જુદા જુદા 12મા અધ્યાયના 14મા શ્લોકમાં રાગદ્વેષ વગરનો, સમતાવાળો, સુખ દુઃખને સમાન માનનારો, ક્ષમાવાળો, આસક્તિ રહિત, આવા જે ગુણ કયા, એમાં આગળ એક ગુણ આવે છે દ્રઢ નિશ્ચયવાળો. હે અર્જુન, દ્રઢ નિશ્ચયવાળો ભક્ત મને પ્રિય છે. શું સમજશું આનાથી? દ્રઢ નિશ્ચયવાળો ભક્ત, નિશ્ચય એટલે શાનો? દ્રઢ નિશ્ચય. મારો ધંધો બરાબર જામી જાય એવો દ્રઢ નિશ્ચય કરવાનો. હું આટલા રૂપિયા કમાઈ લઉં એવો દ્રઢ નિશ્ચય કરવાનો. મને 1 કરોડનો બંગલો મળી જાય એવો નિશ્ચય કરવાનો. શું એને આ જે ટેમ્પરરી સુખો છે સંસારના, એ ટેમ્પરરી ભૌતિક સુખો માટે ભગવાને કહ્યું હશે કે દ્રઢ નિશ્ચય કરવાનો. દ્રઢ નિશ્ચય કરવાવાળો ભક્ત મને પ્રિય છે. ના મિત્રો, એ તો કુદરત કહે છે કે તારું ફિટ જ છે, એમાં તું નિશ્ચય કરીશ કે નહીં કરીશ એનું મહત્વ નથી. એ તો તારા પાપ પુણ્યના પ્રતાપે જે હશે એ પ્રમાણેની તારી બુદ્ધિ દોડશે. પુણ્યનો ઉદય હશે તો બુદ્ધિમાં નાખેલી બાજી, અવળી બાજી નાખેલી પણ સવડી પડશે, અને પુણ્યનો ઉદય હશે, પાપનો ઉદય હશે તો સવડી નાખેલી બાજી પણ અવળી પડે. જોયું આપણે રિઝલ્ટ. એમાં કેટલાય લોકોના કરોડો રૂપિયા શેર બજારમાં ધોવાઈ ગયા. એટલે કુદરતી જે સંજોગો છે એ સંજોગો પ્રમાણે આપણી સામે સુખ દુઃખ અને પાપ પુણ્ય સંજોગો ભેગા થાય છે. તું 1 કરોડનો બંગલો લઈને આવ્યો છું, તે ગયા ભાવમાં ટેન્ડર ભર્યું છે, 1 કરોડનો બંગલો મારે જોઈએ. કુદરત કે તારું પુણ્ય હશે ને તો અમારે તને આપવો પડશે. તું નિશ્ચય કરીશ કે નહીં કરું? આ નિશ્ચયની વાત નથી કરી સાહેબ. એનો અર્થ એવો નથી
કે શું પછી મારે આ નોકરી ધંધો ને આ બધું એ બધું જ ચાલુ રહે, કારણ કે એ તો પરિણામ છે. અને એટલે જ પરિણામ છે. એટલે કોઈ વિદ્યાર્થી હોય અને ડૉક્ટર થવું હોય તો એ ડૉક્ટરની પ્રકૃતિ લઈને આવ્યો છે, બીજ નાખીને આવ્યો છે. એટલે અંદર વિચારો એને ડૉક્ટરના જ આવે, એની પ્રકૃતિ ડૉક્ટર તરફ ખેંચી જાય એને, અને એ ડૉક્ટર બને. બીજામાં રસ ના હોય. એ આખો પરિણામવાળો ભાગ છે. પ્રકૃતિ જે છે જન્મથી મોત સુધી સાહેબ મારી તમારી બધાની પ્રકૃતિ પરિણામ છે. એટલે ડૉક્ટરની પ્રકૃતિ લઈને આવ્યો છે એવો એનું પુણ્ય છે તો ડૉક્ટર બનવાનો છે. ચોરની પ્રકૃતિ લઈને આવ્યો છે, ચોરને ઘેર જન્મ થાય અને ચોરી કરે હોય. એ આખું પ્રકૃતિનું વિજ્ઞાન છે. હજુ પહેલા આપણે ખુલ્લું કર્યું છે, હજુ 13મા અધ્યાયમાં ઉડાનમાં આપણે પ્રકૃતિનું વિજ્ઞાન લઈશું. એટલે મિત્રો ખાસ યાદ રાખો, દ્રઢ નિશ્ચયવાળો ભક્ત મને પ્રિય છે. તો આપણે દ્રઢ નિશ્ચય શામાં કરવાનો છે? નિશ્ચયને બીજી ભાષામાં કહું તો ભાવ, ઇન્ટેન્સ હેતુ. શાનો ભાવ કરવાનો કયો છે? મિત્રો ભગવાન જે બોલ્યા છે, દ્રઢ નિશ્ચયવાળો ભક્ત મને પ્રિય છે. દ્રઢ નિશ્ચય એટલે હું મનહરભાઈ નથી, પરંતુ શાશ્વત સનાતન અકર્તા અવિનાશી જ્ઞાન પ્રકાશ સ્વરૂપ એવો આત્મા છું. આ નિશ્ચય એટલો દ્રઢ થઈ જવો જોઈએ કે રાતે 12 વાગે ઉઠાડીને મનહરભાઈ પૂછે તમે કોણ છો, બોલે, એને હાજર થઈ જાય, પોતાના સ્વરૂપનું જ્ઞાન હાજર થઈ જાય. કુદરત કહે છે આ નિશ્ચય કર્યો જેને પોતાના સ્વરૂપને કે હું આત્મા છું એવો દ્રઢ નિશ્ચય કર્યો, હું શરીર નથી, એ સૌથી મોટામાં મોટો નિશ્ચય છે. અને આ નિશ્ચય દ્રઢ થઈ જાય, ભગવાન કે એ ભક્ત મને પ્રિય છે. આપણે વ્યવહારના જે નિશ્ચય કરીએ છીએ તો ઉદય કર્મ છે. એ નિશ્ચય પ્રમાણે ફળ મળે કે નહીં મળે, પણ આ જે નિશ્ચય છે સાહેબ, એ નિશ્ચય કરવાનો છે. કુદરત કહે છે નિશ્ચય કરવાનો તારા હાથમાં છે. તું દ્રઢ નિશ્ચય કર કે મારે જન્મ મરણના ફેરામાંથી છૂટવું છે, મારે શાશ્વત સનાતન સુખ જોઈએ છે, મારે ભગવદ્ ગીતાનું જ્ઞાન જોઈએ છે, મારે આત્મજ્ઞાન જોઈએ છે. આવો દ્રઢ નિશ્ચય કરીશ. નિશ્ચય કરવાની સત્તા તારામાં છે. જેવો નિશ્ચય કરીશ એવા સંજોગો ભેગા કરવા અમે બંધાયેલા છીએ યાર. એટલે પહેલો તો મોટામાં મોટો નિશ્ચય કરી દો, હું મનહરભાઈ નથી, હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો આત્મા છું. બસ આ દ્રષ્ટિને ફેરવી નાખો, પોતાની જાતને ઓળખી લો. હું કોણ છું બરાબર સમજી લો. હું કોણ છું એ સમજ્યા પછી જ મિત્રો કરતાપણાનો અહંકાર જશે, એના વગર ક્યારેય ના જાય. અને કરતાપણાનો અહંકાર નીકળી જાય તો જ કર્મ બીજ પડતું બંધ થાય. બીજો કોઈ રસ્તો જ નથી, કોઈ ડાયવર્ઝન નથી, કોઈ હાઈવે નથી. આ જ રસ્તો છે સાહેબ, કરતાપણાનો અને માલિકીપણાનો અહંકાર 100% નીકળી જાય. એક ભવમાં નહીં નીકળે, 2, 3, 4, 5 ભવ, જેનો જેવો પુરુષાર્થ એ પ્રમાણે, પણ નીકળી જાય 100%. કરતાપણાનો અહંકાર જે દિવસે નીકળી જશે, જે ભવમાં નીકળી જશે. અને ક્યારે? તો કે જન્મથી મોત સુધીની ક્રિયાઓ કોણ કરે છે, કોણ કરે છે એ જાણી લઈએ. આપણે પ્રકૃતિનું વિજ્ઞાન જાણી લઈએ કે 6 એલિમેન્ટથી આ સંજોગો બધા ભેગા થાય છે, એનાથી કર્મ સિદ્ધ થાય છે. હે અર્જુન, 5 સંજોગો ભેગા થવાથી કર્મ સિદ્ધ થાય છે. તો પણ અજ્ઞાનથી આવરાયેલો મૂઢાત્મા આવું કહ્યું છે, એ તો હું જ કરતા છું એવું માને છે. આ જ મોટું અજ્ઞાન છે. તો દ્રઢ નિશ્ચય કરો, ક્યારેય ના ભૂલાય, ક્યારેય ના ભૂલાય. એટલે હું પહેલાં આપ્યું, ફરી ઉદાહરણ આપું છું.
મારે જેની સાથે લગ્ન થવાના છે, લગ્નના 2 વર્ષ પહેલા એ જ છોકરી મારી જોડે બસમાં બેઠી હોય, કોઈ આપણને અસર ના થાય, કારણ કે એને આપણે કોઈ સંબંધ નથી. એ પણ મુસાફર છે બસનો, હું પણ મુસાફર છું. અરે વ્યભિચાર થવાનું હોય એના મહિના પહેલા એ છોકરી મળે તો તમને એમાં એક સામાન્ય ભાવ જ દેખાય કે આ અમારા ગામની કે અમારા સમાજની છોકરી છે, બસ ફલાણાની છોકરી છે. હાજર પણ એ જ છોકરી સાથે આપણું એંગેજમેન્ટ થાય અને ગોર મહારાજ ચોરીમાં 4 ફેરા ફરવે, ત્યારથી બિલીફ બેસી જાય કે આ મારી પત્ની છે. એ 25 વર્ષે આ મારી પત્ની છે એવી જે ગોર મહારાજ જે બેહાડે છે, અંદર ફિટ કરાવે છે, લક્ષ ફિટ કરાવે છે, એ સાહેબ આખી જિંદગી ગોખ્યા વગર ગોખવું નહીં પડતું અને આખી જિંદગી યાદ રહે છે. કોઈ દાડે એવું બન્યું કે રાતે આપણે ઊંઘી ગયા, ઘસઘસાટ, અને સવાર ઊભા થયા તો આ મારી પત્ની છે એવું આપણે ભૂલી જઈએ છીએ. આને લક્ષ કહેવાય. એવું લક્ષ, એવો દ્રઢ નિશ્ચય કરી લો અને હું જે છું જ એ માનવાનું છે. ખરેખર હું આ શરીર નથી. લોકો આ શરીરને મનહરભાઈ કહે છે. શરીર, આ હળમાસ ચામડાના શરીરને શિક્ષક કહે છે, સાહેબ કહે છે, મનહરભાઈ કહે છે. તો એનાથી તદ્દન જુદો એવો જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો આત્મા છું. આ લક્ષ, જેમ પત્નીનું લક્ષ, માળવાની અંદર પત્નીનું લક્ષ બેસી ગયું સાહેબ. 1000 માણસનું ટોળું હોય એમાં આપણી પત્ની પર નજર પડે એટલે તરત ખબર પડે કે આ મારી પત્ની છે. એ પત્નીનું લક્ષ ક્યારેય નથી ભૂલાતું આખી જિંદગીમાં. બસ એવું લક્ષ અંદર ફિટ કરી દો. હાથમાં છું, અવિનાશી છું. આ જો છેલ્લા શ્વાસ સુધી રહેશે સાહેબ, આવતો બહુ જબરજસ્ત આવશે એવો. કારણ ફિટ થઈ ગયું છે. હું શાશ્વત સનાતન સ્વરૂપ આત્મા છું, અવિનાશી છું. મારું મરણ નથી, આ શરીરનું મૃત્યુ છે, મારું થોડું મૃત્યુ છે. હું તો આ ઘર છોડીને કાલે બીજા ઘરમાં, એ ઘર છોડીને ત્રીજા ઘરમાં. મારું અસ્તિત્વ કાયમનું છે. જે જન્મે છે ને મરે છે આ શરીર, પ્રકૃતિ જન્મે છે ને પ્રકૃતિ મરે છે. એમાં મારે શું લેવા દેવા? હું તો અવિનાશી છું. બસ વ્યવહાર દ્રષ્ટિથી મનહરભાઈ છું, મનહરભાઈ તરીકે જ રોલ કરવાનો. કોઈ મને આવીને પૂછે કે તમારું નામ શું, તો મારે બોલવાનું મનહરભાઈ છે. કઈ સ્કૂલમાં, તો અહીં શિક્ષક તરીકે નોકરી કરું છું. એ બધું કહેવાનું, પણ લક્ષમાં રહેવું જોઈએ કે હું આત્મા છું. હું આ મનહરભાઈ સાહેબ કે શિક્ષક નથી. એવું લક્ષમાં એ કોન્સ્ટન્ટ નહીં રહે, સતત નહીં રહે. જ્યારે જ્યારે કર્મોનો ફોર્સ હશે ત્યારે એ લક્ષ જતું રહ્યું એવી ભ્રાંતિ થશે, ભૂલાઈ ગયું એવી ભ્રાંતિ થશે. ખરેખર નથી જતું. માન લો કે હું સ્કૂલમાં ભણાવવા ગયો 11 થી 5, 11 થી 5 8 પિરિયડ લઈને ભણાવવાનું જ કામ કર્યું છે. લક્ષ મારું ના જાય. જેમ 1000 માણસના ટોળામાં પત્નીને જોઈએ એટલે જોતાની સાથે ઊભું થઈ જાય કે આ મારી પત્ની છે. એવી 11 થી 5 હું ભણાયું, મેં બાળકોને ભણાયું, વ્યવહાર જે મારી ડ્યુટી છે બજાવી. પણ જેવો ગાડીમાં બેઠો, ગાડીને સેલ માર્યો, તરત પાછું હાજર થઈ ગયું કે હું અકર્તા, જ્ઞાન પ્રકાશ, અવિનાશી એવો આત્મા છું. હું અવિનાશી છું એટલે મૃત્યુનો ભય નીકળી જાય. અને જેને મૃત્યુનો ભય નીકળી જાય, પોતે હું મરું છું એ ભાવ નથી સાહેબ, એને સમાધિ મરણ કહ્યું. છેલ્લી ઘડીએ આ જ્ઞાન ઊભું રહેતો, અને ઊભું જ રહે સાહેબ, ઊભું જ રહે છેલ્લા શ્વાસે. આટલું જબરજસ્ત જ્ઞાન છે આ. મારો તમારો આવતો ભવ
જબરજસ્ત. આવું તો બહુ સુધારી દે, મૃત્યુ સુધારી દે યાર. હું મરી જાઉં છું એવા ભાવથી જે મરે છે, એવા ભાવથી જે મરે છે, એના માટે એના કર્મો પ્રમાણે નર્ક ગતિ, સ્વર્ગ ગતિ, જાનવર ગતિ. પણ આ જે પોતાના સ્વરૂપનું ધ્યાન, પોતાના સ્વરૂપની ભક્તિ, હું આત્મા કેવો અવિનાશી, અકર્તા, અનંત સુખવાળો, અનંત શક્તિવાળો એવો હું છું, આ લક્ષ એક વખત ફીટ ગઈ ને મૃત્યુ સમય સાહેબ આઈનું ભૂરે આ લક્ષ. અને આ લક્ષ સાથે જે મરે ને સમાધિ મરણ કહ્યું છે શાસ્ત્રોમાં. હું મરી જાઉં છું એવા લક્ષ સાથે જે મરે છે એ સંસારી મરણ કહેવાય. અને સંસારી અજ્ઞાની મરણ, સંસારી મરણ કે જે જન્મ મરણના અનંતકાળ સુધી એમાં જ ભટકે છે. પણ જો છેલ્લી ઘડીએ આ જ્ઞાન એને આત્મસાત થઈ ગયું અને છેલ્લી ઘડીએ જ્યારે આમાંથી નીકળવાનું થાય તે વખતે પણ આ લક્ષ આવી જાય કે હું તો અકર્તા જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. બસ આ ઊભું રહે, સમાધિ મરણ થાય. એને સહેજ પણ વેદના ના થાય સાહેબ. આ શરીર છોડતી વખતે કોઈ પણ વેદના ના થાય. શરીરને પોતાનું સ્વરૂપ માની લીધું અને હું મરી જવાનો છું એવી રોંગ બિલીફ, જેને અજ્ઞાન માન્યતા કહેવાય, એ અજ્ઞાનતાને લીધે એને ડર લાગે છે. પોતાના સ્વરૂપનું ભાન થયા પછી એ ભય નીકળી જાય, મૃત્યુનો ભય નીકળી જાય. હું મરતો જ નથી, પછી મને શોનો ભય યાર? મરે છે મનહરભાઈ, મરી જાય છે. જેને લોકોએ નામ આપ્યું, બોર્ડ આપ્યું, દુકાનનું બોર્ડ હોય, મકાનનું બોર્ડ હોય, નામ હોય મકાનનું. મારા મકાનનું નામ પુરુષાર્થ લખેલું છે આગળ, એટલે પુરુષાર્થ મારા ઘરનું નામ આપ્યું. એવી રીતે આને નામ આપી દીધું મનહરભાઈ. તો મરી જાય છે મનહરભાઈ યાર, હું થોડો મરું છું. મૃત્યુનો ભય કાઢી નાખે આ જ્ઞાન. એટલે દ્રઢ નિશ્ચય કરો, દ્રઢ નિશ્ચય. ભગવાને કહ્યું દ્રઢ નિશ્ચય વાળો ભક્ત મને પ્રિય છે. બસ આટલો દ્રઢ નિશ્ચય કરી દો. હું આ શરીર નહીં, પણ હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો આત્મા છું સાહેબ. એને અંદર ઘોળીને પી જાવ યાર, એને ડાયજેસ્ટ કરી દો. આ લક્ષ, પત્નીનું લક્ષ જેવું ફિટ થયું ને એવું આ લક્ષ ફિટ થઈ જવું જોઈએ સાહેબ. બહુ સાગર તરી જઈશું. લાખો અવતાર માણસના જતા રહે છતાં ભાન થતું નથી સાહેબ. આ ભાન થવું એ સામાન્ય વાત નથી. લાખો અવતાર લોકોના જતા રહે ત્યાં સુધી શાશ્વત સનાતન અવિનાશી એવો આત્મા છું, એ લક્ષ ફિટ નથી થતું. લાખો અવતાર જતા રહેતોય આજે આ સંજોગ ભેગો થયો છે સાહેબ, જ્ઞાનનો સંજોગ. અને એમાં લક્ષ તો કેટલાનાય મારા પર ફોન આવે છે, કેટલાનાય આવે છે. મનોહરભાઈ અમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ, હવે અમને ભય અને બીક નથી રહી. હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો આત્મા છું. 24 કલાક રહે છે કે નવરા પડીએ એટલે એ જ આવી જાય અંદર. બસ એનું નામ લક્ષ. હા, કર્મોનો ફોર્સ હોય એટલે યાદ ના રહે. બહેનો રસોઈ બનાવતી હોય તો યાદ ના રહે. કોઈના વરઘોડામાં આપણે ગયા હોય તો વરઘોડામાં બધો મોહ ફરી વળ્યો હોય એટલે ત્યાં લક્ષ હોય ખરું, પણ અહીંયા ના આવે, વર્તનમાં ના આવે. લક્ષ અંદર તો છે જ. એ વરઘોડો પતી જશે ને હાજર ખાટલામાં હોઈ જશો એટલે પાછું હાજર થઈ જાય લક્ષ કે ના, હું તો આ આત્મા છું, અવિનાશી છું સાહેબ. આનો દ્રઢ નિશ્ચય કરવાનો છે કે નિશ્ચય ક્યારેય ના તૂટવો જોઈએ, ક્યારેય ના તૂટવો જોઈએ. જ્યાં સુધી શાશ્વત સનાતન સુખને પ્રાપ્ત ના કરીએ ને ત્યાં સુધી આ નિશ્ચય ભવો ભવ રહેવો જોઈએ. હું શરીર નથી, હું મનહરભાઈ નથી, પણ હું શાશ્વત સનાતન એવો આત્મા છું સાહેબ. હું જે રસ્તે ચાલ્યો છું એ જ રસ્તો બતાવું છું સાહેબ. અનુભવજન્ય રસ્તો છે, માનો યા ના માનો. અને ભગવદ્ ગીતાનું જ્ઞાન જે કહેવાય રહ્યું છે, કોઈ ગમે એમ શંકા કરતો હોય એના પર કે આ મનહરભાઈ ગપ્પુ મારે છે સાહેબ. 5500 વર્ષ પહેલા ભગવદ્ ગીતાની અંદર જે જ્ઞાન, જે દ્રષ્ટિથી
અર્જુન છૂટ્યો, એ જ જ્ઞાન અને એ જ દ્રષ્ટિ મનહરભાઈ ના નિમિત્તે નીકળી રહી છે સાહેબ. માનો યા ના માનો, એ દ્રષ્ટિ અમને પ્રાપ્ત થઈ છે. એટલે સાહેબ હું કહું છું કે આ જ્ઞાન જે છે, તાકાત છે. અર્જુનને જે પોઝિશન પર મૂકી દીધો, એ જ પોઝિશન પર, એ જ દ્રષ્ટિથી આપણે પણ આ સંસારમાં રહેવા છતાં સંસારનો એક પણ મોહ, એક પણ આસક્તિ આપણને અડે નહીં. જેવી રીતે કમળ કાદવમાં રહે છે છતાં કાદવ કમળને સ્પર્શ નથી કરતો, જનક વૈદેહી જેવી પરિસ્થિતિ આપણી આ મનુષ્ય અવતારમાં આવી શકે એમ છે, આવી શકે એમ છે સાહેબ. એમાં સહેજ પણ શંકા નથી. જનક વૈદેહી જેવી સ્થિતિ, દેહમાં રહેવા છતાં પણ દેહથી પર. આ તો અનંત કાળથી દેહાધ્યાસ છે, અનંત કાળનો દેહાધ્યાસ. હું જ મનહરભાઈ, હું જ મનહરભાઈ, હું ફલાણાનો પતિ થઉં, ફલાનો હસબન્ડ, ફલાનો દીકરો, એ બધું વ્યવહાર છે. પણ અજ્ઞાન દશામાં આપણે શરીરને જ પોતાનું સ્વરૂપ માની લીધું અને એના લીધે જ કરતાપણાનો અહંકાર ઊભો થાય છે સાહેબ. શરીરને પોતાનું સ્વરૂપ ના માનો. મૂળ સ્વરૂપ મારું આત્મા સ્વરૂપે છું. આત્માને કોઈ ઇન્દ્રિયો નથી, આત્મા કોઈ કર્મ ના કરી શકે. આત્મા અનંતકાળથી અકર્તા છે, અનંતકાળ સુધી અકર્તા રહેશે. પણ આ તો આ બેના પ્રકૃતિને આત્માને ભેગા થવાથી એક જીવતો અહંકાર ઊભો થયો. એ જીવતો અહંકાર જેવી પ્રતિષ્ઠા કરે છે એ પ્રમાણેનો એ થઈ જાય છે. એટલે આ લક્ષ બેસી જાય પછી અહંકાર જે છે, એ અહંકાર અત્યાર સુધી શરીરને જ પોતાનું સ્વરૂપ માનતો હતો. એ જ અહંકાર હવે એવું માનશે કે હું અકર્તા અવિનાશી એવો આત્મા છું. એ જ અહંકારની દ્રષ્ટિ બદલાઈ જશે. અને અહંકારની દ્રષ્ટિ જ્યારે બદલાય ત્યારે એને અહંકાર નથી કહેવાતો, એને પ્રજ્ઞા કહેવાય છે, જાગૃતિ કહેવાય છે, જ્ઞાનની જાગૃતિ. ખાસ યાદ રાખો, દ્રઢ નિશ્ચય કરવાનો જે કહ્યો છે એ આટલો જ નિશ્ચય છે કે દ્રઢ નિશ્ચય કરનારો ભક્ત મને પ્રિય છે. એટલે આપણે વાંચીએ ભગવદ્ ગીતા ત્યારે ઘણી વખત એવું થાય કે દ્રઢ નિશ્ચય કરનારો ભક્ત મને પ્રિય છે, પણ કયો નિશ્ચય એવો ઉલ્લેખ નથી કર્યો. હું ખાસ કહું છું કે 4 વખત ભગવાન બોલ્યા કે બ્રહ્માંડનું ગૂઢ રહસ્ય તારી આગળ ખુલ્લું કરું છું. આપણે તો વાંચીને છોડી દીધું એને કે દ્રઢ નિશ્ચય વાળો ભક્ત મને પ્રિય છે, પણ કયો દ્રઢ નિશ્ચય એ તો ભગવાન બોલ્યા નથી. આ દ્રઢ નિશ્ચયની વાત કરી છે, કારણ કે નિશ્ચય એ જ આત્મા છે. અંદર જે નિશ્ચય થાય છે ને, એ નિશ્ચય કોણ કરે છે? એ અહંકાર કરે છે. અને અહંકાર ડિઝોલ્વ થાય છે. એની દ્રષ્ટિ આમ બહારની હતી ને, આ પ્રકૃતિ તરફની અહંકારની દ્રષ્ટિ હતી, એ દ્રષ્ટિ હવે ડાયવર્ટ થઈને અંદર ગઈ, આત્મા તરફની દ્રષ્ટિ ગઈ. એટલે એને અહંકાર નથી કહેવાતો, એને પ્રજ્ઞા કહેવાય, એને જ્ઞાનની જાગૃતિ કહેવાય. બંને બિલીફ જ છે. અહંકાર એ બિલીફ છે. અહંકાર કોઈ ફિઝિકલ કે એવી કોઈ જડ વસ્તુ કે એવું કામ લખોટા જેવું કોઈ સાધન નથી. અહંકાર અહંકાર એ બિલીફ જ છે. સંસારલક્ષી અહંકાર એને 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 અવળો અહંકાર કહેવાય. અને આત્મા તરફનો જે અહંકાર છે, જ્ઞાન તરફનો અહંકાર, એને સવડો અહંકાર કહેવાય. સંસારલક્ષી સંસાર તરફનો જે અહંકાર છે, ત્યાં બુદ્ધિ નો ઉપયોગ થાય છે. અને જ્યારે અંદરની નજર કરે છે અહંકાર, ત્યારે એ જ બુદ્ધિ પ્રજ્ઞા બની જાય છે. યાર, અહંકાર પણ બિલીફ છે, માન્યતા છે. બુદ્ધિ પણ માન્યતા છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ પણ એક માન્યતા છે સાહેબ. રોલ જુદા જુદા છે એટલે એના નામ જુદા પાડ્યા છે. એ 13મા અધ્યાય વખતે એની ડિટેલમાં વાત કરીશું. પણ મિત્રો, ભગવાને જે દ્રઢ નિશ્ચયની વાત કરી છે, એ આટલો જ નિશ્ચય કરવાનો છે, બીજો કોઈ નિશ્ચય નથી કરવાનો. આ નિશ્ચયમાં તો સકળ શાસ્ત્રોનો સાર આવી ગયો યાર, સકળ શાસ્ત્રોનો સાર, 18 પુરાણ. એટલે શ્રીમદ રાજચંદ્રએ પોતાના પુસ્તકો ઉપર લખવું પડ્યું સાહેબ. તમે વિચાર કરો, કેટલા મોટા જ્ઞાની પુરુષ. એમનો ઇતિહાસ એવું કહે છે કે સ્મશાનમાં ગયા, ઝાડ ઉપર ચડ્યા
તો એમને જાતિ સ્મરણ થયું. પાછલા 500-600 ભવ એમને દેખાયા. શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના ગુરુ. તો વિચાર કરો કે એ જે આત્માનું જ્ઞાન જે છે એ સ્મશાનની અંદર ગયા, ઉપર ચડ્યા, પછી ખબર પડી કે આને તો બાળી દે છે બધા, આને તો બાળી દે છે બધા. તો પછી હું કોણ? બસ એ અંદર ઊભું થયું ને, સડસડાટ પાછલા 500-600 ભવ એમને દેખાઈ ગયા. ડેવલપમેન્ટ લઈને આવ્યા હતા, એટલું જ્ઞાનનું ડેવલપમેન્ટ ગયા ભવનું, આગલા ભવનું લઈને આવ્યા હતા. અને શ્રીમદ રાજચંદ્ર એટલે કદાચ અગાસમાં જજો, આનંદ પાસે અગાસ આશ્રમ છે એમનો શ્રીમદનો. કોઈ પણ પુસ્તક લો શ્રીમદનું, કૃપાળુદેવ કહે છે એમને, કોઈ પણ પુસ્તક લો, એના પૂઠા ઉપર લખેલું છે, મેઇન પૂઠા ઉપર, જેમ આપણા પુસ્તક પર લખેલું છે કે જેની પાસે છોડેલો શ્વાસ પાછો લેવાનું ગેરંટી કાર્ડ હોય એમને આ પુસ્તક વાંચવાની જરૂર નથી, એવું લખેલું છે. એવું એમને લખેલું, જેને આત્મા જાણ્યો તેને સર્વે જાણ્યું. બસ જેને આત્મા જાણ્યો તેને સર્વે જાણ્યું. બધું જાણી લીધું, એને કશું જાણવાનું રહેતું નથી. તો આત્માને જાણવો એટલે શું? તો કે હું ઇન્દ્રિયો રહિત છું. આંખ, કાન, નાક, આ બધું છે, હાથ પગ, એ કોને છે? એ તો પ્રકૃતિને છે, પૂતળાને છે. હું તો ઇન્દ્રિયોથી રહિત, સૂક્ષ્મતાથી સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ, પરમાણુની પેલે પાર. પરમાણુ તો જળ કહેવાય. આ મોબાઈલ બન્યો છે પરમાણુનો બનેલો, એટમ છે એની અંદર. આ તો એટમની પાર એવો સૂક્ષ્મ જે આત્મા, એ હું છું, અવિનાશી, પરમેનન્ટ. બસ એ આત્માના ગુણોથી આત્માને ઓળખી લો સાહેબ. હું કોણ છું એનું એક વખત ભાન થઈ ગયું ને, શ્રીમદ આખી લાઈફમાંથી, પ્રખર જ્ઞાની હતા પણ શ્રીમદે પોતાની લાઈફમાંથી આટલો સાર કાઢ્યો, જેને આત્મા જાણ્યો તેને સર્વે જાણ્યો. સાહેબ પૂઠા ઉપર લખી દીધું. કેમ બધા પુસ્તકો પર લખ્યું? એ અંદર ના લખ્યું, ઉપર જ લખ્યું. એ કહેવા માંગે છે કે જેને આત્માના પોતાના સ્વરૂપનું ભાન થઈ ગયું, એને બધું જાણી લીધું, એને પછી આ પુસ્તક વાંચવાની જરૂર નથી. એટલે ઉપર લખ્યું પૂઠા ઉપર કે જેને આત્મા જાણ્યો એને સર્વે જાણ્યું. એ ઇનડાયરેક્ટલી બધાને એવું કહેવા માંગતા હતા કે જેને આત્માનું વિજ્ઞાન સમજણમાં આવી ગયું, જેને આત્માનું લક્ષ્ય બેસી ગયું, એને બધું જ જાણી લીધું. આ પુસ્તક વાંચવાની જરૂર નથી. જેને આત્મા જાણ્યું તેને સર્વે જાણ્યું. બસ નવરા પડો ત્યારે પ્રત્યક્ષ ભક્તિ જબરજસ્ત પુણ્ય બંધાય. પુણ્ય તો બંધાય પણ અજ્ઞાનના આવરણો નીકળશે સાહેબ. નવરા પડીએ. હું અનંત સુખવાળો છું, હું અવિનાશી છું, હું અકર્તા છું, હું અનંત શક્તિવાળો છું, હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છું. આ રીતે અંદર બેઠેલો જે આત્મા છે એની ભક્તિ કરો, એના ગુણોની ભજના કરો. પ્રત્યક્ષ ભક્તિ કહેવાય છે ને, પ્રત્યક્ષ ભક્તિ. રોકડું ફળ મળે, ઉધાર નહીં, રોકડું ફળ મળે એનું. એટલે ખાસ આમાં જ મંડ્યા રહેજો. આ જ દ્રષ્ટિથી સાહેબ અર્જુન લાખો લોકોને મારવા છતાં અકર્તા રહીને કર્મ બીજ નથી પડ્યું. કરતાપણાનો અહંકાર અને માલિકીપણાનો અહંકાર અર્જુનનો કાઢી નાખેલો, નીકળી ગયો તો આ જ્ઞાનથી. ત્યારે અર્જુન પણ આમાંથી છૂટ્યો. આ એક જ રસ્તો છે આના માટે. આશા રાખો પરમપિતા પરમાત્મા મારા બધા જ વાલા મુમુક્ષુઓને તો હું કળિયુગના દેવતા કહું છું. કારણ કે વ્યાસજી બોલ્યા છે કળિયુગના દેવતાઓ. આ ગીતા જ્ઞાનના મુમુક્ષુ કળિયુગના દેવતા, એમાં હું આવી ગયો યાર. હું મુમુક્ષુ જ છું. કારણ કે મારે જ ઘણું બધું જ્ઞાન આગળ વધવાની, એને એપ્લાય કરી પુરુષાર્થ ઘણો કરવાનો છે. આપણે બધા હરખા જ છીએ. આપણને બધાને વ્યાસજીએ ગીતા મહાત્મ્યનું અનુસંધાન એનો 10મા શ્લોકમાં કહ્યું કે આ ગીતા જ્ઞાન ઉપર જેને મોહ થયો, જાણવાની તાલાવેલી લાગી, એ મનુષ્યો નહીં પણ સાક્ષાત દેવતાઓ છે. આવું વ્યાસજી બોલ્યા. કેટલી વેલ્યુ એમને
અને આ જ્ઞાનની કેટલી વેલ્યુ એમને દેખાઈ હશે પોતાની નજરમાં, તો એમને આવું લખવું પડ્યું. એટલે મિત્રો, બસ આ જ દ્રઢ નિશ્ચય કરવાનો છે. બીજા જે નિશ્ચયો છે એની વાત નથી કરી. સંસારના જે નિશ્ચયો છે એ તો બધાને હોય, અજ્ઞાનીને હોય, જ્ઞાનીને હોય, બધાને હોય. કે મારે નથી કરતા કે ભાઈ આપણે એક ટાર્ગેટ રાખ્યું છે કે 12મા ધોરણમાં 80% આવવા જોઈએ, ટાર્ગેટ. એ નિશ્ચયની વાત નથી કરી. મારે ડૉક્ટર થવું, મારે એન્જિનિયર થવું છે, મારે સમાજ સેવક થવું છે, એની વાત નથી કરી. એ તો એ પરિણામવાળો ભાગ છે. આ પ્રકૃતિ જે છે એ આખો પરિણામવાળો ભાગ છે. અને પરિણામવાળો ભાગ હોય, એ પરિણામવાળો ભાગ આપણા કંટ્રોલમાં નથી. એક્ઝામ આપણા હાથમાં છે, રિઝલ્ટ કુદરતના હાથમાં છે. એક્ઝામમાં ફેરફાર કરી શકાય, રિઝલ્ટમાં ક્યારેય ફેરફાર ના કરી શકાય. એટલે અત્યારે હું તમે બધા એક્ઝામમાં છીએ. જ્યાં સુધી શ્વાસ ચાલુ છે ને ત્યાં સુધી આપણે બધા કુદરતની એક્ઝામ આપી રહ્યા છીએ. અને એટલે કહું છું કે બસ આત્માના ગુણોની ભજના કરો અને હું આ શરીર નહીં પણ અવિનાશી આત્મા છું એવું લક્ષ્ય અંદર ફિટ કરી દો. ફિટ કરી દો. જેવી રીતે અજ્ઞાન દશામાં હું જ આ શરીર છું, હું જ મનહરભાઈ છું, એવું જે ફિટ થઈ ગયેલું અજ્ઞાન દશામાં, એવું જ્ઞાન દશામાં ફિટ થઈ જવું જોઈએ. રાત્રે 12 વાગે ગામમાં ચોર આવ્યા, મને બૂમ પાડે મનહરભાઈ, એટલે મનહરભાઈ ઊભા થઈ જાય, દોડી મળે. કેમ? તો કે હું મનહરભાઈ છું એવું લક્ષ્ય મને ફિટ થઈ ગયેલું છે. એટલે એને બૂમ પાડી એટલે તરત જ ઊભો થઈને દોડ્યો. પણ એ વ્યવહાર ચલાવવા માટે છે. તે વખત પછી હું આત્મા છું એમ કરીને જોઈ રહેવાનું ના. વ્યવહારનો રોલ તો સુપર ફ્યુઅલ, જોરદાર વ્યવહારે ટોપ પર હોવો જોઈએ, આદર્શ વ્યવહાર. અને આત્મામાં પણ ટોપ પર, જેનો વ્યવહાર ટોપ પર હશે, આદર્શ હશે, એ આત્મા પણ ધીમે ધીમે ટોપ પર આવશે. મિત્રો, કુદરતનો સિદ્ધાંત છે, આ કાનૂન છે. અને એટલે મિત્રો, બોલવાનું નથી કે હું આત્મા છું, એ લક્ષ્ય અંદર રાખવાનું છે, એ દ્રષ્ટિ રાખવાની છે, બહાર નથી બોલવાનું. આત્માના ગુણોની ભજના હું કહું છું કરવાની, એ પણ અંદરની દ્રષ્ટિથી કરવાની છે, મનમાં કરવાની છે, અંદરથી. બહાર નથી બતાવવાનું. બહાર તો જે વ્યવહાર કરતા હોય એ ચાલુ જ રાખવાનો, બધો વ્યવહાર ચાલુ. કશું બદલવું હશે તોય નહીં બદલાય, બહારનું બદલવું હશે તોય નહીં બદલાય. અને એનો ટાઈમિંગ કાળ પાકશે તો એની જાતે બદલાઈ જશે. તે વખત તમારે નહીં બદલવું હોય ને રોકવું હશે તોય બદલાઈ જશે. આવા હજારો દાખલા મેં જોયા. મસાલો પડીકી છોડવા માટે 10 વખત મંદિરમાં પડીકી મેલી, 10 વખત મેલી, ના છૂટ્યો. પણ એક વખત કિડનીનું ઇન્ફેક્શન લાગ્યું, ડાયાલિસિસ કરવું પડ્યું, ડૉક્ટરે કહી દીધું કે તમાકુ ખાતા હોય બંધ કરી દેજો સાહેબ. આ સંજોગ ભેગો થયો. અને એ જ દાડાથી જે ફાળ ભરાઈ ગઈ, અંદર બીક ભરાઈ ગઈ, એ દાડથી તમાકુ બંધ થઈ ગઈ. લો, 10 વખત મંદિરમાં છોડ્યું, તમાકુ ના છૂટી. પેલો જેવો ભય આવ્યો મોત, ડૉક્ટરે કહ્યું કે ડાયાલિસિસ કર્યું, હવે તમારે તમાકુ નહીં ખાવાની. એ ભય આજ 20 વર્ષથી તમાકુ છોડી દીધી છે. તો એ સંજોગ કોને ભેગો કર્યો? કુદરતે. કુદરતી સંજોગથી એને છૂટી ગયું. જો હું એ ભાઈ પોતે જો છોડનાર હોત, આ પ્રકૃતિ પર એનો કંટ્રોલ હોત, તો પહેલી વખત મંદિરમાં મૂકી અને તે જ વખતે છૂટી જવી જોઈએ. પણ પછી ખાધી, ના છૂટી, અને છૂટી ગઈ એની જાતે, અને એ સંજોગ આવ્યો અને છૂટી ગઈ તમાકુ. પછી સામેથી કોઈ આપે છે તોય નથી લેતા એ ભાઈ તમાકુ. આને શું માનવું? આમાં આપણું કરતાપણું કંઈ. આનું નામ રિઝલ્ટ, આનું નામ પરિણામ. એટલે હું કહું છું સાહેબ, 100% કોઈ પણ શંકા રાખ્યા વગર સમજી લેજો. 100% હું કહું છું, આ પ્રકૃતિ જે છે માત્ર ને માત્ર પરિણામ જ છે, એમાં કોઈ શંકા નથી. પરિણામ છે. અંદર જે ભાવ પડે છે એ એક્ઝામ છે. અંદર એક્ઝામમાં જાગો. એક્ઝામમાં જેટલા જાગીશું ને એટલું રિઝલ્ટ પાવરફુલ આવશે. એક્ઝામમાં જાગો અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કાયમ માટે સતત અભ્યાસ કરી આ લક્ષ્યને
ફિટ કરી દો મિત્રો. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.